ગુજરાત સૌદર ટ્રસ્ટના 42nd મેડિકલ કેમ્પનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એની અંદર અમારા ટ્રસ્ટના આ કેમ્પના મુખ્ય દાતા ડૉક્ટર કિશોર વોરા જીના વોરા અમેરિકાથી આવેલા હતા અને સાથે સાથે આપણા MLA માલતીબેન અને અનિરુદ્ધભાઈ હાજર રહી અમને આશીર્વાદ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા. તે બદલ ટ્રસ્ટ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હાર્દિકભાઈ હંમેશા સાથ રહે છે, યંગ એનર્જેટિક છે અને હંમેશા નવી નવી આઈડિયાઓ લાવી અને કચ્છને વેલનેસ ખૂબ સારું સેન્ટર બનાવવું અહીંયા આગળ અને ભવિષ્યની અંદર એક સરસમાં સરસ સુંદર ગામ થાય જ્યાં આગળ સ્વચ્છતાની સાથે સાથે આરોગ્ય અને જુદી જુદી પ્રવૃત્તિઓ થતી રહે અને દેશના લેવલ પર નહીં દુનિયાના લેવલ પર આપણે લઈ જઈ શકીએ એ ટાઈપનું આયોજન કરી ભવિષ્યમાં આપણે આગળ વધીશું. આરોગ્ય ક્ષેત્રે જે કામ કરી રહ્યું છે એની અંદર નવી નવી સ્પેશિયાલિટી જે અહીં અવેલેબલ નથી એને એડ કરી અને કચ્છના લોકોનું આરોગ્ય વધારે સારું રહે એ માટેના પ્રયાસો ચાલુ છે અને હંમેશા પ્રયાસો કરતા રહીશું. નવી નવી ફેકલ્ટી લઈ આવી અને આગળ વધીશું. તો આપ સૌનો સંગાત અમને મળી રહ્યો છે એ બદલ ગુજરાત સૌદર ટ્રસ્ટ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું અને જુદા જુદા મીડિયા અમને ખૂબ સારો સંગાત આપે છે. તો ગુજરાત સૌદર ટ્રસ્ટ તરફી એમના સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ હંમેશા આવો સાથ સંગાત આપતા રહો એ જબરદસ્ત સાથે વિજય છેડા જય જિનેન્દ્ર. ગુજરાત સર્વોદય ટ્રસ્ટ દ્વારા આ 52મો આરોગ્ય કેમ્પ યોજાઈ રહ્યો છે. આજથી આ કેમ્પની અંદર વિવિધતાઓ પણ છે, સાથે સાથે અનેક પ્રકારના દાતાઓના દાનથી જે 24/7 ઉપયોગમાં આવે એવા MRIના મશીન, ICUs એવા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સો જે અહીંયા પણ છે. ઉપરાંતમાં હું ખાસ અભિનંદન જૈન સમાજના એ શ્રેષ્ઠીઓને અને દાતાઓને આપું છું અને એવા ડૉક્ટરોને કે જે વિદેશોની અંદર પોતે શ્રેષ્ઠ ડૉક્ટરો છે અને આ જે ક્રિસમસનું વેકેશન પડે છે એ વેકેશન દરમિયાન એ જૈન સમાજના ડૉક્ટરો સ્પેશિયાલિસ્ટો એ અહીંયા બેડામાં આવીને પોતાની સેવા ગરીબ લોકોને આપે છે. એ અનેક પ્રકારના રોગો હોય છે. એ પણ એક મોટી વાત છે કે આ કચ્છના લોકોના જીન્સમાં, જૈન સમાજના લોકોના જીન્સમાં હંમેશા પોતાના માદરે વતન પ્રત્યે પ્રેમ રહેલો છે અને માદરે વતન પ્રત્યે જ્યારે પ્રેમ રહેલો છે ત્યારે એ માદરે વતનના પ્રેમને હું ખૂબ ખૂબ વંદના સાથે અભિનંદન કરું છું કે આ પ્રકારે ચાલી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2014 પછી પ્રધાનમંત્રી આયુષ્માન ભારતના જે કાર્ડ બનાવવામાં આવ્યા ત્યારથી ગરીબ લોકોની ઘણી બધી સમસ્યાઓ હલ થઈ છે અને એના કારણે સારામાં સારી હોસ્પિટલોમાં એને ટ્રીટમેન્ટો પણ મળતી હોય છે. એ ઉપરાંત પણ ગુજરાત સર્વોદય પોતે એક વર્ષોથી પોતાની એક શાખ ઊભી કરેલી છે. એટલે આજ પણ દાખલા તરીકે જયા રિહેબ સેન્ટરની અંદર પેરાપ્લેજિક જે કંઈ દર્દીઓ છે એ અહીંયા આવીને જયા રિહેબ સેન્ટરનો ઉપયોગ કરે છે અને જે સાવ ખુરશીમાં હોય કે પથારીમાં હોય એવો ચાલીને પોતાના ઘરે જાય છે એ સ્થિતિએ અહીંયા એમની સગવડ સેવા કરવામાં આવતી હોય છે. એટલે અને એ દાતાઓના સહયોગથી આ ઊભા થયેલા બધા સંકુલો અને સર્વ ડૉક્ટરો અહીંયા જે સારા ડૉક્ટરો જે સમર્પિત ભાવથી દરિદ્ર નારાયણની એ સેવા કરે છે એની અનુમોદના છે અને આ કેમ્પને ખુલ્લો મૂક્યો એની હું શુભેચ્છા આપું છું કે અનેક લોકોને અહીંયાથી લાભ થશે. આપણે એ જ કહ્યું કે જૈન સમાજના અને આપણા કચ્છના લોકોનું હંમેશા પોતાના માદરે વતન પ્રત્યે પ્રેમ રહ્યો છે અને સમર્પિત ભાવથી KK પટેલ જ્યારે હતા ત્યારે તે પછી એ જિલ્લાને આગળ વધારીને સ્વર્ગીય બચુભાઈ રામભિયા ખૂબ મોટો કર્યો અને બચુભાઈ રામભિયાનું યોગદાન ખૂબ મોટી ઉંમરે સુધી પોતે સાધન સંપન્ન હોવા છતાં પોતાનું બધું છોડીને સમાજને ગરીબ લોકોને ઉપયોગી થાય એના માટે બચુભાઈએ આ સંકુલને બહુ મોટું કર્યું, ગરીબ લોકોની સેવા માટે મૂક્યું અને હવે એના જ પગલે પગલે વિજયભાઈ છેડા આજે મોટી ઉંમરે 89 ઉંમરે પણ સેવા કરી રહ્યા છે. બચુભાઈના દીકરાઓ શરદભાઈ, હેમંતભાઈ, અન્ય સૌ ટ્રસ્ટીઓ પણ સાથે રહીને આ સેવાના કામમાં સતત જોડાયેલા છે. કારણ કે આખી અલગ વસ્તુ છે, ત્યાં અહીંયા અલગ વસ્તુ છે. ત્યાં અલગ પાસે પૈસા એટલા છે એટલા વેફડે છે વેડવે છે. જ્યારે અહીંયા આટલા પૈસામાં આમાં જે સેવા થાય છે એનો કોઈ નથી. જે પોતે જ્યાં રિહેબનો જેમાં રિહેબ છે અહીંયા એનો જે પોતે
આ પાર્ટિસિપેટ કર્યું છે મારા બંને નીના સર્જરી પછી. તે એના વોલેન્ટિયર્સ, એમના બધા ફિઝિકલ થેરાપિસ્ટ, એમનું ડિપાર્ટમેન્ટ એટલું જોરદાર. દરેક ભાગ અહીંયા સર્જરીમાં કેવું કે ગમે તે જે કેમ્પમાં જે કરે છે એ લાગણી તો આ કેવી રીતે આ કરી શકીએ. આપણી જન્મભૂમિ છે, જન્મભૂમિ માટે આપણે જે કરીએ એ ઓછું છે, પણ જે સહયોગથી એ જે કીધું ને કે અહીંયા કોઈ ડિક્ટેટરશીપ નથી, પ્યોર લોકશાહી તરીકે બધા કામ કરે છે અને મનથી કરે છે, અને એટલે જ તમને આ સારું રિઝલ્ટ મળે છે. નહીં તો 60 લાખ માણસોની બધી સારવાર કરવી અનબિલેબલ. મને ખ્યાલ છે વિઠ્ઠોદરમાં જ્યારે આવતા ત્યારે પાંજરાપોળમાં અમે અહીંયા ટેન્ટ બનાવીને સર્જરી કરતા હતા, અને હવે હોસ્પિટલ ફેસિલિટી છે, અંદર ઓપરેશન થિયેટર છે, અને જે મેં વેરિકોઝની હમણાં મેં કરી 2 દિવસ 3 દિવસ સર્જરી કરી, 26 પેશન્ટ કર્યા, પણ 105 કંઈક વેઇન કરી એમાં, અને બધા કોમ્પ્લેક્સ કેસીસ. અને એમાં જે સહયોગ જે ઓપરેશન થિયેટરનો સ્ટાફ અને જે વોલેન્ટિયર જે આપો, અને નાના ડૉક્ટરો જે ભણે છે, જે ભણવા આવે છે, જે શીખવા આવે છે, એ લોકોનો બધો સહયોગ બહુ જોરદાર. જે કામ કરી રહ્યા છે આ બધા, હું તો હજી બી કહું છું, જે અધા અને બચ્ચુભાઈ જે ચાલુ કર્યું છે ને, એ એવું કામ કરવું અને એવું આગળ વધારવું જે વિજયભાઈ જે કર્યું છે એ તમે કોઈને કમ્પેર ના કરી શકો. અને આરોગ્ય માટે તો જે આપણે જે અહીંયા જે આયુર્વેદિકનું બધું કરે છે, પ્રિવેન્શન જે કરે છે, એ પ્રિવેન્શન યુએસમાં કંઈ થતું જ નથી. યુએસમાં ટ્રીટમેન્ટ થાય, પ્રિવેન્શન ખાલી નામ લેવાય, અહીંયા તો થાય છે. એ મોટો ફરક. આજે ગૌરવ સાથે કહી શકે કે બિદડા સર્વોદય કેમ્પ 52મો મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સંસ્થા દરેક કચ્છવાસીઓના ગામડે જન લોકોને ખ્યાલ છે કે બિદડા સર્વોદય ટ્રસ્ટ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ભવ્યથી ભવ્ય રીતે કેમ્પનું આયોજન થાય છે, અને દરેક નાના આર્થિક રીતે નબળા પરિવારને પણ અહીંયા આવીને પોતાની પરિસ્થિતિને સુધાર લાવવામાં, જે પણ સમસ્યા છે એનું નિરાકરણ લાવવામાં, જે પણ એમને મેડિકલી તકલીફ છે એનું સમાધાન લાવવામાં ખૂબ ઉપયોગી નીવડી છે. જેમ આદરણીય આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈએ વાત કરી કે પ્રધાનમંત્રી શ્રીજીના નેતૃત્વમાં આયુષ્માન કાર્ડના માધ્યમથી આજે ઘર સુધી મેડિકલ સેવાઓ કાર્યરત થઈ છે અને એનો લાભ મેળવી રહ્યા છે. એવી પરિસ્થિતિમાં પણ આજે બિદડા સર્વોદય કેમ્પ ફક્ત સ્થાનિક ડૉક્ટરો જ નહીં, પણ આપણે સૌ જોઈ રહ્યા છે કે અમેરિકાથી પણ એક ડૉક્ટરોની ચેનલ આખી અહીં પધારી પોતાનું સમયદાન પણ આપે છે, પોતાનું આર્થિક યોગદાન પણ આપે છે, અને દરેક લોકોને એક વૈશ્વિક સ્તરની ઇલાજ અહીંયાથી મળી રહે એ દિશામાં કાર્યરત કરી રહ્યા છે. જૈન સમુદાયના સર્વે ટ્રસ્ટીગણો, હું એમને ખૂબ અભિનંદન પણ આપું છું, શુભકામનાઓ પણ આપું છું, કારણ કે આર્થિકતા ઘણા બધા લોકોને મળતી હોય છે, પણ એમાંથી પોતાના જીવનમાંથી યોગદાન કઈ રીતે આપવું એ આપણે આ ટ્રસ્ટીઓ સાથે શીખવા જેવું છે. ત્યારે ફરી એકવાર 60 લાખ જેટલા લોકોએ આ 51 વર્ષોમાં અહીંથી લાભ લીધો છે, અને આજે 52મું કેમ્પનું ઉદ્ઘાટન થયું છે. એમને ફરીથી ખૂબ હાર્દિક શુભકામનાઓ, એમને અભિનંદન. Health and Magnetic Nature Cure Center. Mud therapy, magnet therapy, shiatsu, Ayurvedic massage, all type of herbal treatment. વા, ઘૂંટણ, કમરના દુખાવા, સ્ત્રી રોગ, વજન વધારવું, ઘટાડવું, ડિપ્રેશન, માઇગ્રેન, અન્ય દુખાવા. સમય સવારે 9 થી 1, સાંજે 4 થી 7. નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન, માસ્ટર ઓફ યોગ. એડ્રેસ 20 એકતા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9898577294, 8511990994.